ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં તારીખ 5/5/2025 સોમવારના રોજ પ્રસિદ્ધ થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પૂણા ગામ વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત નાલંદા વિદ્યાલયમાં A1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 18 વિદ્યાર્થીઓએ જળહળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હૃદયની ઉર્મિઓથી ખૂબ અભિનંદન પાઠવે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 93.7% જ્યારે શાળાનું પરિણામ 94.95% આવેલ છે. નીચે મુજબના વિષયોમાં વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવેલ છે. આંકડાશાસ્ત્રમાં 7 વિદ્યાર્થીઓએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. વાણિજ્ય વ્યવસ્થામાં 3 વિદ્યાર્થીઓએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે અને સેક્રેટરી એન્ડ પ્રેક્ટિસમાં 1 વિદ્યાર્થીએ 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. મારું નામ શિવ મિશ્રા છે. એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસમાં વર્ક કરું છું. આજરોજ ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામ આવ્યા છે. અમારી શાળાને પરિણામ A1માં ટોટલ 9 વિદ્યાર્થીઓ છે અને A2માં 18 વિદ્યાર્થીઓ છે. એમ જોવા જાય અમારી શાળા 36 વર્ષથી આ વિસ્તારમાં વર્ક કરે છે અને દર વર્ષે પૂણા ગામ વિસ્તારમાં અવ્વલ રિઝલ્ટ આપે છે. જેનું કારણ અમારા શિક્ષકો છે અને અમારા આચાર્ય છે સતત મહેનત કરતા રહે છે બાળકો ઉપર. સર, નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવે છે, અન્ય વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે, એના માટે શું સંદેશ? એક બહુ મોટો સંદેશ છે કે અમારા વિસ્તારમાં જે બાળકો છે ને નિમ્ન વર્ગના છે, એના મા બાપ નાનું મોટું વર્ક કરતા હોય અને એ બાળકો એના મમ્મી પપ્પાને ધ્યાનમાં લઈને એટલું સરસ મહેનત કરે છે, પછી રિઝલ્ટ આવે છે અને સતત અમારી શાળામાંથી એને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, સમયાંતર એના ટેસ્ટ લેવામાં આવે છે અને મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. અને એમ જોવા જઈએ તો નવું એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઘણું બધું એના ઉપર વર્ક કરવામાં આવે છે સ્કિલ બેઝડ ઉપર, જેથી વિદ્યાર્થીઓ સતત અમારા શિક્ષકો જોડે અને આચાર્ય જોડે માર્ગદર્શન લઈને વર્ક કરે છે અને આ જ કારણથી અમારું રિઝલ્ટ જે છે પૂણા ગામ વિસ્તારમાં દર વર્ષે, આ વર્ષે નહીં સતત મતલબ કે 36 વર્ષના તમે જો તમારી શાળાનું રિઝલ્ટ અવ્વલ જ રહે છે સાયન્સ અને કોમર્સ. સાયન્સ અને કોમર્સમાં કેટલા વિદ્યાર્થીઓ એટેન્ડ લાવે છે? સાયન્સમાં જે છે અમારા A1માં જે છે ને 1 વિદ્યાર્થી છે અને A2માં 1 છે અને B1માં 5 વિદ્યાર્થી છે અને કોમર્સમાં એમ જોવા જાવ તો A1માં ટોટલ 9 વિદ્યાર્થીઓ છે અને A2માં 18 વિદ્યાર્થીઓ છે. બોલ જે આપનું નામ? ચોડવડિયા જય. આજે તમારું પરિણામ આવ્યું છે, કેવું લાગે છે? પરિણામ તો ખૂબ સારું છે. કેસે ટકાવારી 95.57. આ શ્રેય તમે કોને આપો? આશરે અમારા આચાર્ય શ્રી હિતેશભાઈ આહિર અને બધા શિક્ષક મિત્રોને. તમારા પપ્પા શું કામ? અમારા ડાયમંડ પોલિશર. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.